ભરૂચ શહેરમાં ફરતા હજારો રિક્ષા ચાલકો આજે રાત્રે 12 વાગ્યાથી હડતાલ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે। રિક્ષા ચાલકોને શહેરમાં એક પણ રિક્ષા સ્ટેન્ડ ન ફાળવવામાં આવતા આખરે રિક્ષા એસોસિએશનના આગેવાનોએ રિક્ષા ચાલકોની મજબૂરી અને માંગણીઓ સામે બાયો ચડાવી છે। शहर में छेल्ला केटलाक घणा समयथी रिक्शा स्टेन्डनी मांग छे ते रिक्शा एसोसिएशन द्वारा करवामां आवी रही छे, परंतु तेम छतां तंत्रए उदासीनता दाखवता आखरे भरूच शहेरना रिक्शा चालको रिक्शा एसोसिएशनो हड़तालनो मार्ग जे छे ते अनुभवी रह्या छे। हालमां आवतीकालथी 27 डिसेम्बरथी हड़तालनी जाहेरात छे ते भरूच जिल्ला रिक्शा एसोसिएशनना प्रमुखे करवामां आवी छे। त्यारे आपणी साथे रिक्शा एसोसिएशनना प्रमुख छे आबिद मिर्जा, तेओ पासेथी जाणવાની માંગ કરીશું કે કયા પ્રકારની આખરે માંગ છે તેઓની અને કયા પ્રકારે તેઓ હડતાલની જાહેરાત કરી છે। આબિદભાઈ, શું માંગ છે અને કેમ આખરે હડતાલનું તમારે સત્ર ઉગામવું પડ્યું? पिछला 3 વર્ષથી कलेक्टर साहेब, नगरपालिका, जिल्लाना उच्च अधिकारी ने ग्राम पंचायत, तालुका पंचायत बधी जगह अमे आयोजन पत्र आप्या, रजूआत राखी, तेम छतां पण 3 વર્ષથી रिक्शा चालको माटे स्टेन्ड नथी। सिटी बस माटे स्टेन्ड थई गया, एसटी डेपो माटे थई गयुं पार्किंग, तो रिक्शावाळो जशे कई भरूच सिटीना अंदर लगभग 3,500 रिक्शा है ने भरूच जिल्ला में 17,000 रिक्शा है। हवे आ रिक्शावाळो जशे कई नवा अधिकारी आवे पुलिस स्टेशन में अने रिक्शावाळा ने स्टेन्ड नहीं, चालो गाड़ी लई लो, एना पर 288 थाय छे। एना जोड़े एवो वर्ताव थाय छे के एवुं लागे छे गुનેગાર छे, आतंकवादी छे रिक्शा चालक। 500 रुपया दंड, हवे 500 रुपया दंड कईथी लाईने भरशे? पाकी जामीन जोईए। आ बधा लीधे अमे तंत्रथी मांगणी करी थी। भरूचना अंदर जे रोड साંકળા छे એટલે રોડને ટ્રાફિકની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા અઘરી થાય અમને સ્ટેન્ડ આપો। જે સ્ટેન્ડ વગર ઊભો હોય એને દંડ કરો, જે સ્ટેન્ડ ઉપર છે એને બી તમે દંડ કરો છો, જે સ્ટેન્ડ વગર ચલાવે છે એને બી દંડ કરો છો, તો આ રિક્ષાવાળા જશે કઈ? એટલા માટે અમારી રજૂઆત હતી કલેક્ટર સાહેબને। અમે 22 તારીખે 12મા મહિનાની અમે આયોજન આપ્યું। કલેક્ટર સાહેબને 3 વર્ષના અમે પુરાવા રજૂ કર્યા કે અમારા પુરાવા છે, અમને स्टेन्ड वेली थके आपवामां आवे। आज अमे कलेक्टर साहेब पाए गया, कलेक्टर साहेब रजा पर हता, पण एमने जे पीए साहेब हता एमथी मळ्या ते के अमारो अत्यार सुधी कई कंटेक्समेंट आव्युं नथी, तो अमारे कई जवुं। एटला माटे काले 27 तारीखथी आखा भरूच जिल्लामां ऑटो रिक्शा बंध रहेशे, संपूर्ण रीते बंध रहेशे, स्कूल वर्दीओ बी बंध रहेशे, एवी नोंध जाहेर चेनल उपर हूँ आपूं छुं। जय हिंद, जय भारत। ચોક્કસથી માંગ તમારી યોગ્ય છે, પરંતુ હડતાલનું તમારે આ પ્રકારનું શસ્ત્ર ઉગામવું પડે છે, તેના પાછળનું મુખ્ય કારણ કયું હોઈ શકે? તમે રજૂઆતો કરી છે, તંત્ર નથી સાંભળતું એવું તો તમે કહ્યું જ છે, પરંતુ આખરે આ પ્રકારનો નિર્ણય ને કાલ સવારથી તમે કહો છો કે ભરૂચ જિલ્લાની બધી રિક્ષાઓ હડતાલ ઉપર ઉતરશે, તો લોકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડશે। એના માટેનું કંઈક નિરાકરણ કે તમે કંઈક વિચાર્યું હોય, તંત્રને કોઈક અલ્ટિમેટમ આપ્યો હોય, એ પ્રકારનું કંઈક आयोजन है खरू? अमे तंत्र ने 22 तारीखे अमे जाण करी के 3 વર્ષથી अमे रजूआत राखीए छे। अमारी आ रजूआत वेली थके सांभळवामां आवे, पण अत्यार सुधी तंत्र जाग्यो ने 5 દિવસ थई गया। आज पोते बी अमे जईने आया तो पण बी आज वस्तु मळी। हवे कई सुधी अमे वार जोईए? पुलिस बल इस्तेमाल करे छे रिक्शा चालको पर, अने भरूच जिल्लाना रस्ता एकदम સાંકળા छे, जेमां भरूचमां ऑटो रिक्शा वधारे छे। हवे रिक्शा जशे कई? તમે તમારી મનમાની ચલો, હું મારે રીતે કહું છું કે મને સ્ટેન્ડ આપી દો, જે સ્ટેન્ડ વગર ઊભો રહે એને દંડ કરો ને। સ્ટેન્ડ ઉપરથી તમે જાહેર સ્ટેન્ડ ઉપરથી લઈ જાઓ ને ગુનામાં નાખો ને 500 રૂપિયા દંડ કરે, રિટર્ન કરે, એ ખોટું છે। એટલા માટે અમે ભરૂચ જિલ્લામાં હડતાલ પાડવાનું નક્કી કર્યું છે। અચ્છા, હડતાલ તો પાડી દીધી, આવતીકાલથી તમે કહો હડતાલ પાડી જશે, હડતાલ ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી અમારો નિરાકરણ નહીં આવે 27 ना राते 12 વાગ્યાથી रिक्शा बंद रहेशे आखा भरूच जिल्ला में। ज्यां सुधी अमारुं निराकरण नहीं आवे त्यां सुधी हड़ताल चालू रहेशे। ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રકારે ભરૂચના રિક્ષા એસોસિએશન દ્વારા આ ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી તેઓની સમસ્યાઓનું નિરાકરણ અથવા તો જે સ્ટેન્ડની ફાળવણી હોય, તે તમામ જે બાબતો છે, તેઓના જે પ્રશ્નો છે
તે તમામ પ્રશ્નોના નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાલ પર રહેશે, તે પ્રકારનું ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા અત્યારે KTVના માધ્યમથી જણાવવામાં આવ્યું છે. હાલ તો રિક્ષા ચાલકો એક જ અપેક્ષા રાખી રહ્યા છે કે તંત્ર છે તે તેઓની માંગણીઓ સ્વીકારે ને જે પ્રકારની તેઓની માંગણીઓ છે ત્યાં આગળ આ તંત્ર છે ત્યાં રિક્ષા સ્ટેન્ડ ફાળવે, તેઓને જે જરૂરિયાત છે તે જરૂરિયાત પૂરી પાડે, તે જ પ્રકારની માંગ રિક્ષા ચાલકો છે ભરૂચ જિલ્લામાં કરી રહ્યા છે. પરંતુ ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે 27 તારીખથી રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરવાના છે તેના કારણે શહેરીજનોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી નોબત આવી છે. અરુણ પટેલ, KTV ન્યૂઝ, ભરૂચ. ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક ઘણા સમયથી રિક્ષા સ્ટેન્ડની માંગ છે.